17મો પ્રશ્ન, ભારતના નાગરિકતા બાબતે કયા વિધાનો સાચા છે? પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો ભારતની ઓવરસીઝ સિટીઝન માટે અરજી કરી શકે છે. ખોટું. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાના ધારકો ભારતમાં મિલકત ખરીદી શકે. સાચી વાત છે. મેં આપણે વાત કરી ગયા મિલકત ખરીદી શકે, પણ એ શબ્દ લખ્યો હોત કે ખેતીલાયક જમીન છે, બાગાયતી જમીન છે, તો એ ખરીદી શકતા નથી. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા વિઝા વિના ભારતની મુલાકાત લઈ શકે. સાચું છે. તો પેલું ખોટું છે. કોમનવેલ્થ નાગરિકો, હવે આપણા દેશમાં કોમનવેલ્થની નાગરિકતા મિત્રો સમાપ્ત કરી નાખવામાં આવી છે. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી 2 અને 3. તો રાઈટ આન્સર આવશે આપણો 2 અને 3 સાચો છે. હવે કોમનવેલ્થ નાગરિક, તો કોમનવેલ્થ એટલે ખબર હશે કે ભાઈ બ્રિટનના આધિપત્ય હેઠળ રહેલા દેશો છે ને કોમનવેલ્થ દેશો તરીકે આપણે ઓળખતા હતા, અને એના પરથી આપણે ખબર છે કે કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરવામાં આવે છે. જો કે ભારત કોમનવેલ્થ ગેમ્સમાં પાર્ટિસિપેટ થાય છે, પણ કોમનવેલ્થ ગેમ છે, કોમનવેલ્થ છે એનું ભારત નાગરિકતાને સમાપ્ત કરી નાખવામાં આવી છે.